મારું નામ ભરતભાઈ રાજસીભાઈ કાથડ સરસાલી ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. રહેવાનું સરસાલી છે. મારા 2 દીકરા છે, 2 આગલા ઘરના 2 દીકરા છે. એના હગા મમ્મી હતા, એ બીજાના ઘરમાં બેસી ગયા છે, ભાગી ગયા છે. હું રોટલા પાણીએ દુખી હતો એટલે મેં બીજું ઘર કર્યું હતું કાજરિયારા ગામ, વંથલી તાલુકાનું મોટા કાજરિયારા ગામ. એના પપ્પાનું નામ છે, છોકરીના પપ્પાનું નામ રતિભાઈ વઘેરા. છોકરીનું નામ છે મયુરી કહે છે અને મીરા પણ કહે છે. એમને હારે મેં ઘરઘણું કરેલું છે 2022માં. એક્ટરની છે અને ફિલ્મની હિરોઈન એક્ટરાણી છે, યુટ્યુબર છે. અને એ લોકોનો પૈસા ત્રોડ કરવાનો ધંધો છે. 2-5 ઘરના કર્યા છે. એનો ધંધો પૈસા પડાવવાનો થઈ ગયો છે અને અમને 5 લાખ રૂપિયા માંગે છે. અત્યારે 4-5 દિવસનો ઘરવાસ છે અને પૈસા માંગે છે. પૈસા વિના છૂટો કરવાનું થતો નથી. અત્યારે ભરણ પોષણનો એની દાવો કર્યો હતો. એ દાવો એ જીતેલા છે ને હું ભરું છું, પણ ખોરાકી ભરું છું. અને બેઠા બેઠા કાંઈ છે. મને એમ કહેવામાં આવે છે કે કાં તો પૈસા દે, બાકી તને છૂટો કરવામાં આવતો નથી. વકીલું પણ આમાં એના તરફ દોડ કરે છે. વકીલો પૈસાનો તોડ કરવા માંગે છે. જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે ભાઈનું ગામ જે કીધું એ ગામથી આજે અહીં રામોદ આવ્યા હતા. અને આ જે મયુરીબેન છે એમણે 5 દિવસ આમના ઘરે રોકાણા છે ને ઘરઘણું કર્યું હતું. મતલબ આપણે ગુજરાતીમાં ઘરઘણું કહેવાય, વેલ્ડિંગ. એટલે 5 દિવસ રોકાણા છે. અને એના જે આ 2 દીકરા છે હાથે રાંધીને ખાય છે. અને એની પરિસ્થિતિ બહુ ઓલી હતી એટલે મારો ફોનમાં કોન્ટેક્ટ નહોતો થયો. આજ મારા ઘરે રામોદ આવ્યા હતા અને મેં મયુરીબેન હારે વાત કરી અને મયુરીબેનના મમ્મી હંસાબેન એમની સાથે પણ વાત કરી અને એ પણ રેકોર્ડિંગ આમાં મૂકી છે. અને જો હવે થોડુંક સમાજના 5 આગેવાનો વચમાં પડી અને સમાધાન કરી નખાય. કેમ કે આ જ્યારે અમારા ઘરે આવે અને ઓડિયો વિડીયો વાયરલ થાય ત્યાં સુધીની તાકાત નહીં કરવાની. કેમ કે સમાજ કોઈ 5 જણા ભેગા થાય, સમાજના આગેવાનો ભેગા થાય તો સમાજ વતીથી આ બધું સમાધાન કરી લેવું જોઈએ. જો કે સમાધાન ન કરો, છૂટાછેડા ન કરો, આવું બધું થાય તો પછી છાપામાં આવો, ટીવીઓમાં આવો, સોશિયલ મીડિયામાં આવો, એટલા બધા સુધી આપણે ખેંચ નહીં કરવાની. કેમ કે સમાજના કાર્યકરો છે એ તમને સમજાવવાની પ્રયાસ કરે, આગેવાનો સમાધાનની કોશિશ કરે, પણ કોઈના કંટ્રોલમાં નો રહ્યો. માત્ર ને માત્ર પૈસા લેવા છે, કોઈના બાપ કીધે હારવાના નથી. જેને કહેવું એને કહી દે. આવા જે શબ્દોના પ્રયાસો કરો ત્યારે તમે આ યુટ્યુબની અંદર આવો અને ત્યારે તમારા બધા પર્દાફાશ થતા હોય. એટલે અમારા ઘરે જે આવે આ બધી વાયરલ થાય એ કોઈ સમાજના આગેવાનો કંટ્રોલમાં ન હોય, કોઈ સમાજના કહેવાના કંટ્રોલમાં ન હો, ત્યારે તમે યુટ્યુબની અંદર આવો છો, ત્યારે તમે છાપામાં અને એમાં આવો છો. જય ભીમ. બને તો વિડીયો મિત્રો શેર કરજો અને 5 આગેવાનો જે સાથે મળી અને આનો સમાધાનનો પ્રયાસ કરી નાખજો. જય ભીમ. નમો. હાલો. હાલો. મીરાબેન બોલો? હા, મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોલ? રામોદ, ગોંડલ પાસે. હા હા, બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારી જેટલો સેલિબ્રિટી થોડો છું. હા, મજામાં. બોલો બોલો. તમે તો મોબાઈલમાં આવતા હોય, તમે આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાથડ, એમના માટે. હે? ભરતભાઈ રાજવીભાઈ કાથડ? હા, તે તમે એમની હારે જે ઓલું શું ઘરઘણું કર્યું હતું ને? હા હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો? હું ખાલી બધાયનો હગો થાવ, બધાયની સમાજ નો થાવ એવો છું. હા હા. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ નથી થઉં. બરાબર. વકીલ છો તમે? ના ના. બરાબર. હું કઉ તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી. હા હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં? હા.
પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમે છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે બેન, હવે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે હા. અને તમે આ એકબીજે સમાજ વતીથી ગરગણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. બેન એમાં એવું છે, તમને જ કરી હતી ને. વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને, એ બધું મારા ફેમિલીને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. મીરાબેન સાંભળો, મારા મામાને કયો, મારા મોટા તમારા બાપુને મામાને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત અમાર કરી છે. બેયને હું મારી વાત સાંભળો, અમાર બેયને હું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર છે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તે મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે, પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય, આ જગતને નો ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય, બાર ખબર પડી હોય તો જ તો આટલી હદુથી ગયા હોય ને. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને કે એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય, પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એટલે એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર, પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી, મારા કાકા ને કાકી ને મારાથી મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડવી હોય ને તો આપણી બગડે જ. છૂટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો માં. તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર. હું કહું છું એ નથી. હા હંસાબેન બોલો. હેલો. હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો, એને પાછો કાપી નાખ્યો ફોન. કે મારી મમ્મી હારે વાત કરી લે. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા. ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય. હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો તો, એને કર્યો નતો, મેં કર્યો તો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા. હવે એના લગ્ન આપડા સગાઈ કરી આવડું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી. પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય. હાવ પણ 5 દી બેન તાળું મારે. 5 દિવસ ની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધાને ઘરે આવું થાય. તમારા દીકરાને પૈણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું. બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ. સાંભળો, એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ના પરબારું ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોહો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયા ફોટા તો હોય જ. એટલે ઈ વિડિયા ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયા નું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું
તમે મારા વડીલ છો પણ એમાં અમુક જો બેન એક જો આનો અમારે તો મારી સમાજ દીકરીનો વતીથી અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાંઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાનો શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં હા. અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય. હવે ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ પણ પાછી એ તો બીજાની એમ હારે જ વાત છે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું કરે. એમ. આખી વાત સમજતા નથી. ઈ હું તમે કયો ઈ હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. કે હવે ઈ બરાબર. એમ હાલો કહે હાલો છે ઈ કે વાત મારા કાપી નાખો. બાપ હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. 5 દી ના અંદર ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે. બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કહી જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડીબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે. ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવું બાંધવા હોય હાટું જ ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે ઘરે જાય એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું કામે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમાં પીએસઆઈ ગોતીએ ને તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ તમે સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો. મારી છોકરી એવું કીધું કે આ શૂટિંગ માં વહી જાય ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે પૂછવાનું નથી. મૂળ વાત ઈ નથી. એટલે વાંધો પડ્યો. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોત્યો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. હુંદીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની ઘેર પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે ઈ એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું ભાજી રાખું ને ઘરે કરે બેન બીજાને ઘરે નો કરે મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી તમે ક્યાં છો મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દ્યો છે કેનનિયા દાડીએ ગયા કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ કાં દાડીએ નો તમે રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમા માણે એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ. રોમા માણે 10 દિન રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી હોય ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય કોઈ ઈ તો એને ખબર હતી ને તો એને ખબર હતી ને કે આ કામ કરે તો ઊંડું ઉતરાય તમે તો પછી તો હું તમને કહું છું અંશાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ની નથી તમે સમજતા. તમે કયો ને તમે જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા અંશાબેન તમે વિધવા છો ને તો તમારા તો ગાયનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારા દીકરી બેન દીકરો મળ્યો મારો ટેકો મળ્યો એના બદલે ગાયનો તમારે તો આ ઘર કર્યું ન્યાય નું આલ્યું આવડો આવી ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજા લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઘરે આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે 2 દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે 2 દીકરાને ખેતી માથે દીધી. હાલો 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો તમને ફોન કેમ કર્યો ઈ કે તો બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા. કોણ બેઠું તમારા ઘરે કોણ છે? સમાજ જ મારા પાસે બેઠા
ક્યાં આર્યા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી, એને એમ પૂછો. હાલો ફૂઈ. હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા, તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા. મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે તું મને. તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કહેવાય ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી, દવા હું કે હાજી કરીને પછી મૂકી જાય, બરોબર? મેં કીધું દવા મારે કરવાની, દિવાળી માથે ઉભો રહે, તમારે હવે દવા ન કરવાની, આ દવા હું કરી. દવા તું કઈ હાસુ તમારે બેન ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી. તમે મા દીકરીનું ભલે તમે 50 માણા હોય, ન્યા ભલે તમે 50 માણા હોય, મને કઈ ફેર ન પડે, પણ હું તને એક વાત કરું સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે, ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ, તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી, તમારે માથાકૂટ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દફાઈ જાય ફરજ, તો મને કઈ વાંધો નહીં. સાંભળ તું સાંભળ ભલે ઈ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી, મને ફેર ન પડે તો કેવો લગન. એ મનસુખભાઈ ભરત ને અહીંયા બેઠો ને સાંભળાવો, સ્પીકર માં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા નથી સાંભળવું, એને હું મજા નહોતી તેડી આવી હતી. શબ્દની વાત કરો ને તમે, એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કહું સાવધાનીથી સાંભળો ની. તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો, તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે, તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા, તો બીજે દી એને આવવાની ફરજ હતી. હંસાબેન 5 દિવસની અંદર એવો ક્યુ બીમારી એ વાત નથી, ઈ 2 માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી. પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો ને આવડો કડિયા ગમે છે, બેયનું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દઈ ત્યાં અમે દઈ. બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ. હું તમારું નામ મનસુખભાઈ નામ છે, હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ, તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો. બેન જો અમે તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે કે એક્ટર મારી વાત તમે સાંભળજો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું, ટ્રેક્ટર નું ને ગાડાનું હોય તો નો હાલે. ઈ તમે કહી એ ગુરુમુખી હોય ને ઘરે ભવાડા નો હોય, ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. ની ઘરે હોય ભવાડા એવી વાત નથી ભાઈ. જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું કોઈને હા વરવા દેવો નથી, બે વાત કેમ કરવાની? પણ તમે ગુરુમુખી એટલે એના મુખ થી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. હવે મુખ થી બીજું નતું બોલવું ભાઈ મનસુખભાઈ. તમે મારી વાત સાંભળો. ગુરુમુખી ને જયદેવ બાપા નામ દેવાનું. જયદેવ બાપા એ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી. 15 જણા હું તમને સાંભળવા નથી ના પડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી ને. પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી, તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યા. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજ ને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હતા. ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા નહીં ભાઈ તમારે તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે અરે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. 3 દી વાંધો આવી જાય એને કઈ 5 લાખ છૂટા લેવા છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગન માં કેતા હતા કે પૈસા દઈ એને પૈસા 5 લાખ માંગ્યા. કયો તો એને દ્યો તો આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને. હાલો તમારે એકબીજા નથી હાલે ને. પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાટીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે. અને પાછું ગુરુદેવ નું નામ દેવાનું પછી જયદેવ બાપા મોર કરવાના. આવું ધંધો નો કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું. મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો. હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કહ્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી આરે હમણાં ખબર
એક જણો ભેગો ન હાલે. તમે વાતો કરો છો એ આપણા ને આપણે ઘરમે રે ગુરુમુખી દાવાનું. જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે ન હાલે. કોણ છે તમારી હારે? એને મને નામ દે, હાલો એને ફોન કરો. લાવો જઈને બોલો એને નંબર. એ મારો ફોન આવે, રાખો હું આકડી કરું. બેન એમ છે, ફોન આવવા માંડ્યા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય, વાત ન કરી શકીએ. હે ઈ વાત કરો તરત જ ફોન ચાલુ થઈ ગયા. હવે કે મારો ફોન આવવા માંડ્યા, હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ મારી હારે કોઈ નથી, હું એકલી જ છું. હવે કઈ કેવું? હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ, ભાઈઓ ખરાબ, બધાય જગત ખરાબ. બધાય હારા, હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું? હા એ હું વંટલી છું, ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા, હું તો મનસુખભાઈ બોલું છું બેન. એ હા મનસુખભાઈ, હું એમ કહું છું તમને તો હું વંટલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ, સમજી ગયા? મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારા આપડા મીરા હારે વાત કરાજો ને. 5% જ મારે વીરા 5% બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે, ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે, એનામાં મેં ફોન કર્યો હતો. તમારા બેયના નંબર બોલો મારી. હા ભાઈ, ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારા પાસે. હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ, મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. અમારી બેટરી તો કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ. નો ઉતરી હોય, ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં, બપોર વસારે બંધ કરી દીધું. સારું, અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક. આપણે મીરા ક્યાં? મીરા આ રહી હોતી છે. ઠીક. મીરાબેન નથી હતી. મીરાબેન જ તમને કરતા, તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો. મીરાબેન તો કઈ મારાથી મારા ભાઈથી મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારી સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે, ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ક્યારે આવે? એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે તમે બધા આખી વાતો સમજતા નથી. મારી તમે એમની હાહુ છો, પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે? ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને, ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન. હું છે તમે આખી ભાઈ, હું તો એને એમ જ કહું ને, કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે તો એને હું અમારે શું પૂછવાનું? હા, એ લોકો શું આવ્યા હતા? એ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું, મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને, હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. હું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ભાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો. એ લોકો વયા ગયા કે છે હજી? આ નકર આવો બધા. હાલો. ના ઈ તો વયા ગયા. એમ નહીં, એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા બેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના, ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમારે 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમારે નથી એની વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થવું હતું ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું તમારે ડાયરેક્ટ જ વાત કરી, મારી હારે જ કરો. હાલો. હા, હું તમે કેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો વધારથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરેના નથી. અમે આખી જગતમાં કોઈ બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો, ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી સાંભળી લો. અમારી દીકરી કહી છે, અમે કોકની દીકરી નથી. અમારી દીકરી પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો એ કહેવાય કે તકલીફ શું છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી તમે વાતો કરો. પાછા ઈ બધું બિઝનેસ કોનો
લેવાનો ઉભા હોય રહ્યો. આ હું 50,000 તમને કહું, મારી લેવાના જગ્યાએ મારી બીજે કોઈ જગ્યાએ એની તમારી વાત અલગ દીકરી છે. હા સાંભળો મારી જગ્યાએ તમારી દીકરી હોય અમારી લગ્નને દીકરી 8 જ આગળ દી નથી. થયા હોય. અમારી દીકરી જો અમારી દીકરી આવી સાંભળો, હોય ને મારી વાત સાંભળો. અમારી મા- દીકરી મારી આવી વાત થાય સાંભળો, નહીં. હું તમને- તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી તો દીકરી તમે પૂછી અમારી લીધો વેચમાં કેમ પડો છો? એટલે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું તો સમાજ તો કોણ કરે? સમાજ તો સમાજને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા બરાબર, છે હો. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને એ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય ને 5 દિનની અંદર બધું ડખાઈ ઊભું થઈ જાય એવું કોઈ 5 પણ દિવસમાં માણસ તકલીફ ગાંડો હોય થઈ ને હોય ગાંડો. ને મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીને રહે, સાંભળો મારી વાત, તમારે પહેલા મારી વાત સાંભળી લો, તમારી પાસે હું સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે છે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય, ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં છે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું, તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું ત્યાં ગઈ મીરાબેન, હતી. અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે અરે એક્ટિંગનું કામ આઈડી છે કરો છો. મારા હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું તો અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને ને આખા પરિવારને કીધું તું તો એ ક્યાં ગયો તો? ઈ હમણાં ઈ તો તમે કીધું તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પાડે, પણ વાત ઈ છે હા તો બસ કે મારી 5 આઈડી દિવસની તમે અંદર મારી એક બાજી આઈડી બગડી જોઈએ ગઈ. છે તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. ઈ તો તમને તમે 5 બોલો જણા છો એમ ઈ કે તમે છોકરી આ આમ તમે તો કાલ મીરાબેન, ઈ તો તમારી વાણીમાં થતી તમારાથી સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે કે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી, કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય નથી ખરાબમાં ખરાબ છું, હારામાં હારા ના, ના, માણસ છે, ના, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કદાચ 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા વ્યક્તિ ટ્યુશન લીધું હોય તો અમારા ઘરે બેસા થાય. સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસી મામા કે ઈ ભરત ને તમારી પાસે હા, ઈ તો આવ્યા વ્યાજ જ બેન. મહિલાબેન, ઈ સાંભળો, વ્યાજ જ. તમે પણ પેલી વાત તો ઈ કે તમારે કોઈનું સાંભળવું જ નથી, તમારે એકને તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા હતા એ તમે હતા નહીં, ઘરઘરામાં તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા ત્યાં તમે હતા નહીં, અચાનક તમે ઊભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. એનું કારણ છે કે તમે અહીં કઈ સમાજમાં જ લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે એટલે તમે જ કોઈને ઓળખતા ન હોવ. હા, તે હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી હું તમને ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી સમજો ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત તો કરવાનું ઈ કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. બેન, આ તો તમારે જેના ઘરે નો થયું હોય ને, જેની ઘરે નો થયું હોય ને એને ખબર ન હોય. બાકી એને ખિસ્સામાં પાવર છે ને તો હું ગરીબ છું તો મારામાંય પાવર છે. મીરાબેન, તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો અત્યારે તો તમને ક્યારે કીધું? કેવા વાળો કોણ છે? ઈ તમને કેવા વાળો મારો હાલ છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા. મારી આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. એ દિલ, તમે ખાલી એમ નહીં, તમે ખાલી વિડિયા જોઈને આલો છો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયા કામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો ગઈ. તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી, અમારા સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે, એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથા વહી ગઈ છે, કાંઈક તો હોય છે ને. આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કે તમે ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દીમાં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દીની કલાક કેટલી થાય? તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન, કામ કરો મીરાબેન, કોક ને પૂછી લેજો મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો.
એટલે મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી અમારે મમ્મી દબાવે, નહીં આવે તમે- કોઈને દબાવી દો મીરાબેન, તમ તારે જે કરવું હોય ને મારી પર તમને કરી કોઈ શકો દબાવે નથી, હું મીરાબેન. સત્ય ઉપર હાલીશ મારી આ તમારો બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને ત્યાં હું દબાઈ જાય સાચું હોય છે ને આજે એની દબાવ કાલે એની તમે દબાવે દબાવ એમ જ નથી મીરાબેન. આ હું નહીં દુનિયામાં દબાવું. ખોટી રીતે સ્ત્રીને નહીં કોઈને દબાવું. દબાવે એમ જ નથી. માત્ર આ તો દબાવી ખાલી નહીં. 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી કા લીધો. કડિયા કામ કરે કા કડિયા કામ કરે કોણે કીધું કડિયા કામ કરે જમીન કેના બાપની છે એટલે જમીન વેચાવી નાખવી છે કોઈ ઈ જમીન એમાં હતી ધ્યાન ને છે. એટલે જ મા બાપે દીધી નહીં, છે આ જમીન શાંતિ છે. રાખો તમે એની એમ હતું જમીન કે છે, જમીન છે ને વેચવામાં તો ધ્યાન છે, આ એને જિંદગીથી રાખવામાં શાંતિથી ધ્યાન છે. બેઠી બેઠી ખાહે સાંભળો, બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખવા તમારે છે. વેસાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય તો વેસાઈ જાય ઈ બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન. આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે આ તમારી તો પાસે ઉભા બુદ્ધિશાળી કરીએ. ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરાય બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી, એક સમાજ કાર્યકર ઉભા રહ્યો, તરીકે તમે મારી મારી ફરજ મમ્મીને બની સાંભળો, અને મારા મારા ઘરે મમ્મી- આવ્યા અને મારી મારા ફરજ મમ્મી બનતી હતી કે વંશલી તમે હતા, સમાજના છો સાંભળો. એટલે મારા મેં- મમ્મી મેં વંશલી ખબર હતા. પડી કે તમે સમાજના છો એટલે મને ખબર સમાજના નહોતી છો ને કે ખબર પડી તમારી તમારી પાસે મમ્મી સાંભળો તમે તો તમે ઉભા રહે તમારા અમે વાત સાંભળીએ ને તો રઈસમાની પણ આ તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો ઈ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તો તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું તમે હે ને તમારું ખાવડો મારું માથું આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા કોણ ઘરે કોણ કઈ ગયા તમે આવ્યા? હતા તમે છેલ્લે. હતા તમે હતા અમે અમારો અમે તો ઈ 10 વાર અમારા ઘરે આવે ઈ છેલ્લે આવે. એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ એકવાર ઈ હવે રખડે હવે તમે સાંભળો એકવાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય કાંઈ 10 વાર થાય નહીં, તો સમાધાન તો એક સમાધાન થોડું ઈ થાય. ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને ઓ ભાઈ, એને હાજી તેડાવો, મેળાપે એને હગાવાલા પૈસાને ભૂલી તેડાવો, જાઓ, બધાયને પૈસાને કહું. ભૂલી જાઓ. ઘર બાંધી લ્યો ને હાલો ઘર બાંધી લ્યો તમને તેડી જાય કેદી તેડી જાય આ તો એમ કે આ તો તેડી જાય ને મારી ઘેરમાં કાકાના છોકરા આવે માસીના આવે મામાના આવે ને હગાકોટનું બધાય આવે છે આ વખતે જેવું નામ લીધું ને જો તમ તમારા તારે તેડી જા. મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે નો બોલે એવું લખાણ કરાવી દે. હા બસ એને કઈ અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો હવે બદલાવ્યો હાલો બીજા બરાબર. દિવસે હાલો કોઈનો કેદી સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજમાં પૂછ્યું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો મારા મામાની ઘેરે જાય આપણે તેડવાની મને ઓળખાણ ને ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી આપણે તેડવાની ઘર એકવાર બાંધવાની ની જરૂર હાથ છે વાર, મને મારી મારા ઓળખાણ મારી કરવાની વાત કોઈ જરૂર નથી. સાંભળો તમે તમારી લાકોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે અમાર તમારે ઘરે પાવર કહું છું, કરવો અમાર ને ઘરે આવી દીકરી હોય જ નહીં. અમાર ઘરે આવી દીકરી હોય ને તો તો તમારે ઘરે દુઃખી હારી થતી. દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો શું કામ પડો છો તમે અરે બેન અમે તો એના માટે કે અમે તમારા વંદન કરવા આટું થઈને કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય ને તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાઓ અને હા. ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને ઈ લોકો એના મને કહે હવે ને ઈ લોકો મને કહે એટલે મારે આજે બાંધવું કાલે બાંધવું છે કીધું નથી કે તમે એકાબીજા બાજજો હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજજો ને અમે બેઠા અમે છીએ. કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા શાંતિ રાખો હવે તમે હું હગા એમ નથી, કુટુંબ અમે અમે હગા કુટુંબ ને લઈને જઈશું તમે ઈ છે ને આમાં 5 કોઈ જણા હગા બાયના કુટુંબની ભેગા ના નથી કરશે પાડતા બેન તમને. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં અમે હગા કુટુંબ ભેગા લઈને જઈશું સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા જ થાય હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો હાલો કેદી બોલો તારીખ એના બાપાને કયો એને હવે ગઈ મારા જો, મામાને ફોન કરીને તારીખ લઈ લો આપણે મૂળ ખાલી એકઈ તારીખમાં નથી નહીં કેવાય નહીં નથી, નહીં ખાલી નહીં 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 આ માત્ર ગલવાની. કઈ મારે કઈ ભાગીને થોડું જવું મારો મામો મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું અરે નથી તો મને તમે મોકલી સમજતા દો નથી અટાણે તમારે ઈ તો મામા ને ફૂઈને ને બધાને લેવાના જ છે પણ આપણે મારે ઘર બાંધવું સમજવું જ છે. નથી મારે સમજવાનું એમ કે મારે હામાં આવો બધા હાલો 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણા દિવસો કાઢ્યા આ મારે 5 39 વર્ષ અમથામાં થઈ ગયા મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા 5 દીમાં ભવાડો થયો 5 પાંચ દીનું દિવસ ઘર થવાનું હોય તો કેવડું સારું 5 હાલ્યું કલાકમાં થઈ છે. જાય તમે તો કાર્યકર છો ને તમે તો રાજનીતિમાં હાલો અમે છે ને અમે સમાજમાં બેન, આવીએ. મને ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન. તમે અને અમે રાજનીતિ તો વાળા છો ને સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું છું. મને ક્યાંથી ઓળખતા તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય તમે શાંતિ રાખો તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો મારી હારે હવરાય તો કરતા જ નહીં અરે બેન પૈયા લાગુ અમારે શું કામ એવરે કરવું છે મીરાબેન. આ તો તમે વયસમાં તમે અમે જો- મને લાગતું હોય તો તમે છે ને વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વયસમાં પડવું અમે હોય કહેજો ને લુખા
હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વયસમાં પડવું હોય ને અમે બેન, તો અમે હારું કઈ ને એવું કરીને પડજો, બાકી કાંઈ ભણવાના ન જેટલા પડતા. સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું. એટલે ગાયરું ખાઈ ને અમે ગાંડા કીધા, સંતોએ ગાંડા કીધા. તમે સમજે છો ને એટલે તો ગાયરું ખાતા હશો, બીજું હું તો તમને કઈ કહેતી ને. હું તમને એટલું કહું તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી. તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો? પણ વયસમાં કોઈ છે નહીં, પણ કોઈ બસારા દખી થતા હોય તો બિચારા ઈ આવે તો. બસારો છે તો હું બસારી જ છું, અને હું કઈ બાજી મારી મમ્મીને દસી પણ નથી દીધી. મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા શું કરો, તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી? 5 દીમાં એ બેન 5 દીમાં આવું કેવી રીતે જિંદગી પાંચ બગડી દીમાં જાય? ઈ જગ્યાએ મારી જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કીધું કોઈ તું, હોય તો તમને જિંદગી ખબર બગાડી, પડે. આવડાઈને ઘર બાંધ્યું તો આને બગાડી, પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. આ તો મારો મારે દીકરો. છૂટું નથી કરવું, મારે કઈ બીજે જ કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું આ મા બાપ ને અમે માથે તો જ કર્યું. અમે મારા ભાઈ તો કોણી માથે ચાળવાના નથી. નથી. આ અમે અમે બેન- બે નણંદ ભોજાઈ ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો. મારો બાપ છે નહીં, મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન 5 દીમાં દુઃખ કેટલું, અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય? 5 દિન 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે એક કામ કરો. તમે અને- છે ને અમારા અને ભાઈઓ આ ભેગા એમાંય કરી પાછું- તમે જ બોલજો ને, તમે આવો તમને જોવા મારે. 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા, ઈ હારું ભાઈઓ, દુઃખી મારી ના વાત કરે સાંભળો. કેવું? મારી વાત સાંભળો. તમે 5 દીમાં ડુંગરાની, હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય. ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ બસ જાય. આવી- પણ મને એટલી આ- ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે શક કરતો હોય ને ઈ મારા હગા ભાઈને નો મતલબ શક તો નહીં એના જેવો કરવાનો. ભલે ગમે એના તે disco કરો, જેવો કોઈ ભણવો જાય માણસ કોઈ ન કહ્યું. મને મોઢે કહું. પણ તમે સમજતા નથી. આ જો બેન એમાં તમે એને કીધું જ નથી, તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે, મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા? તઈ તો બધા જીવતા હતા. ના પાડે તમે ગમે ને ડિસ્કો કરો, એને કઈ વાંધો જ નથી. એને કઈ કહે છે મારું તમે ઘર- તમારી છે ને મને રોટલા મર્યાદામાં કરી બોલો. મારી ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો. મારી ઉપર હે ને ડિસ્કાના આવા ને તેવા જો નામ બેન, લેવા ને તમે તો મજા મારી નહીં દીકરી આવો. છો, મયુરીબેન તમે મારી દીકરી છો, અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે કઈ નાચવા વાળી આ છું હે? બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું એમ પાત્ર- કહું તને. એ બેન હું કરા નાચવા વાળી છું. બેન હવે ઈ તો તમે જાણો, ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો. એક કામ કરો, હવે બીજી વાર ફોન ન કરતા. બરાબર? તમારે આ તમે સંસ્કાર વાંચવા જાવ માં હવે એટલું ફોન બધું. ન